વાત કરીશું ભાજપમાં ભરતી ચાલુ છે। લોકસભા ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપનો ભરતી મેળો આગળ વધી રહ્યો છે। આજે કોંગ્રેસના મોટા નેતાઓ અને એ સહિત કુલ 10,000 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। વર્તમાન સ્થિતિને જોતા ભાજપ મજબૂત તો થઈ રહ્યું છે, ત્યારે વિપક્ષની રણનીતિ શું રહેશે? શું આગામી દિવસોમાં વિપક્ષના વધુ નેતાઓ પાર્ટી છોડશે? અને જો આમ થયું તો જોઈએ। ભાજપનો ભરતી મેળો। ભાજપમાં જોડાયા 4 કોંગ્રેસી નેતા। $10,000થી વધુ કાર્યકર્તાઓના કેસરિયા। લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ જાણે કે સ્પીડ પકડી રહી છે। અન્ય પાર્ટીના નેતાઓનો પક્ષપલટો હોય કે અન્ય કાર્યકર્તાઓના કેસરિયા, રોજ ભાજપ તમામને વેલકમ કરી રહી છે। ભાજપનું એક જ મિશન છે કે કોઈ પણ ભોગે બધાને ભાજપમાં સામેલ કરવા અને લોકસભા પહેલા આ પક્ષપલટુ નેતાઓના જોરે મજબૂતીથી પ્રજા સમક્ષ જવું। આ સિલસિલો છેલ્લા થોડા સમયથી ચાલુ છે અને આજે પણ 10,000થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા ધારણ કર્યા છે। જે 4 નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો તેમાં આદિવાસી નેતા નારણ રાઠવા, નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા, ધર્મેન્દ્ર પટેલ, કરણસિંહ તોમરનો સમાવેશ થાય છે। જો કે ભાજપમાં જોડાયા બાદ ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસ પર નિરાશ પાર્ટી અને દિશાહીન પાર્ટીનો આરોપ લગાવ્યો હતો। આની સામે કોંગ્રેસનું કશું જ નથી, કોઈ સંગઠન નથી, કોઈ વિઝન નથી, કોઈ નેતાગીરીમાં જે છે નેતા બની બેઠા છે, પણ નેતા અને જે કાર્યકર્તા હોય કે કામ હોય એમાં ક્યાંય વિકાસ તો દેખાતો જ નથી। પણ જે કંઈ રજૂઆતો કરીએ તો પણ એ લોકો એમ જ કે શાંતિથી બેસવાનું। સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ સાંસદ, રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન તથા પ્રખર આદિવાસી નેતા એવા નારણ રાઠવાએ તેમના પુત્ર સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી તેઓ નારાજ હોવાની ચર્ચા હતી। રાઠવાની માંગ હતી કે તેમના પુત્ર સંગ્રામ રાઠવાને લોકસભામાં ટિકિટ કોંગ્રેસ આપે। જો કે કોંગ્રેસ તેમની માંગ પૂર્ણ નહીં કરે તેવા સંકેત મળતા આખરે આજે કમલમ ખાતે નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહ્યું અને કેસરિયા ધારણ કર્યા। રાઠવાનો આરોપ છે કે કોંગ્રેસમાં હોવાથી તેઓના વિસ્તારના વિકાસના કામોમાં અડચણ આવતી હતી। સાંભળો। પ્રાયોરિટી આપવી જોઈએ, તે પ્રાયોરિટી જે રીતે જવી જોઈએ એ પ્રાયોરિટી નહોતી થતી। સરકાર નહોતી। હવે તો બધા ભેગા થઈ ગયા, હવે એને વારે ઘડે પછી કેટલો એનો ટાઈમ વિકાસથી વંચિત રાખવાના। અમારા લીધે મને એવું લાગે કે અમારા લીધે કામથી વંચિત રહે, તો અમે કે ભાઈ કામથી વંચિત રાખવા માટેનો કોઈ પ્રશ્ન બીજો નથી તો મેં કોઈ જોડી જાઓ, કેમ કે અમારી જોડે એની બધી ટીમ હતી, એ ટીમ બી ટોટલી લગભગ 60% લોકો બીજેપીમાં જતા રહ્યા। અમારી ટીમના બધા જતા રહ્યા અને અમે રહી ગયા એવું થઈ ગયું। અમે રહી ગયા એવું બી થયું અને અમારા લોકોના કાર્યકરોના કામો બી નહીં થાય પછી। ભાજપ જ નથી કરતી ને ઇન્ટેન્શનલી તમને લાવવા માટેનું એક પ્રેશર હતું, એક પ્રેશર ટેકનિક। કંઈ નહીં, પ્રેશર જેવું કંઈ નહીં, એવું તો કંઈ નહીં, પણ હવે અમે સાથે એટલે બધા વિકાસની અંદર બધાના કામો લેવાય અને બધા કાર્યકરોનું માન દાન જળવાય એ રીતે ગોઠવાયું છે। બીજી તરફ નારણ રાઠવાના પુત્ર સંગ્રામ કે જેઓને કોંગ્રેસમાંથી લોકસભા લડવાની ઈચ્છા હતી અને પાર્ટીએ ન કહેતા ભગવો ધારણ કર્યો છે, તે સંગ્રામનું કહેવું છે કે ભાજપના વિકાસની રાજનીતિથી તેઓ પ્રભાવિત થયા હતા અને એટલે કેસરિયા કર્યા છે। જો કે ચૂંટણી લડવા મુદ્દે સંગ્રામે મૌન ધારણ કર્યું અને પક્ષ કહેશે તેટલું જ કરીશ તેવું જણાવ્યું। ના કોઈ લડાઈ વર્ચસ્વની શરૂ નથી થવાની। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં CR પાટીલ સાહેબ એમની કાર્યશૈલી જોઈને અમે સાથે મળીને વિસ્તારનો વિકાસ કરીશું। પાર્ટી જે કહેશે પાર્ટી માટે તનતોડ મહેનત કરીને મારી પૂરી નોલેજ, મારી ઉર્જા વિકાસ માટે પાર્ટીને સાથે રહીને કામ કરીશું। ના, અમારી કોઈ ડિમાન્ડ નથી। અમે વિકાસની ધારામાં જોડાવા માટે જે અમે નગરપાલિકા પ્રમુખ તરીકે હું હતો ત્યારે મેં જે કામગીરી કરી હતી એમાં સરકાર તરફથી મને બહુ મદદ મળી। એ જોઈને અમે એવું થાય છે કે મેં વિકાસ ધારામાં જોડાવું છું। કોઈ કારણ તો હશે કે નહીં? ના, કોઈ કારણ નહીં, અમે સ્વેચ્છાએ પાર્ટીમાં જોડાયા।
નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવાનું ભાજપમાં આવવું એ કોઈ સામાન્ય ઘટનાક્રમ નથી. એક તો આદિવાસી બેલ્ટને ભાજપ વધુ મજબૂત કરવા માંગે છે અને બીજું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં ગુજરાતમાં એન્ટ્રી કરશે અને આદિવાસી પટ્ટાને કવર કરશે. બરાબર તે પહેલા કોંગ્રેસના મોટા આદિવાસી નેતા અને તેમના પુત્ર ભાજપમાં આવી ચૂક્યા છે. આ તરફ આટલી મોટી સંખ્યામાં પક્ષ પલટો થતા ભાજપના પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે પાર્ટી બદલનાર દરેક વ્યક્તિને સમાજ તથા લોકો માટે કામ કરવું હોય છે, પરંતુ અન્ય પાર્ટીમાં એ શક્ય નથી અને એટલે લોકો વિકાસની રાજનીતિ પસંદ કરી રહ્યા છે. પાર્ટી દિશાવિહીન થતી હોય લાગ્યું. નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતું હોય એવું લાગ્યું અને એમાં બધાના મનમાં જે ગુંગરામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ એના માટે મેં રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે. આ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભી બોલા અભી ભોગ એ પ્રકારે જે કામ કર્યું એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા. એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે ભાજપના ભરતી મેળામાં અન્ય પાર્ટીના લોકો આવી રહ્યા છે તેનાથી ભાજપ અન્ય પાર્ટીઓને નબળું પાડવાનો ઈરાદો ધરાવે છે. હવે કેટલું નબળું વિપક્ષ પડે છે અને આ સ્થિતિ પર મતદારોનો મિજાજ કોના પક્ષમાં રહેશે તે જોવું રહ્યું. છેલ્લા 1 મહિનાથી ભાજપમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષને નબળું પાડવાની રાજનીતિ સાથે આ ભરતી અભિયાન કાર્યરત છે. ત્યારે આજે સૌથી વધારે લોકો ભાજપમાં જોડાયા હોવાનો ભાજપનો દાવો છે. નારણ રાઠવાની વાત કરવામાં આવે કે SM ખાંટની વાત કરવામાં આવે કે ધર્મેન્દ્રભાઈ પટેલની વાત કરવામાં આવે, આ 3 થી 4 મોટા નેતાઓ સાથે ભાજપે એક સાથે અનેક શિકાર કર્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં મધ્ય ગુજરાતને મજબૂત કરવાની વાત હોય કે પછી આદિવાસી વોટ બેંકને પોતાની તરફ કરવાની વાત હોય કે અમદાવાદ પૂર્વ હોય કે પાટીદારોને પોતાની તરફ કરવાની વાત હોય, આ તમામ બાબતો આજના જોઈનિંગમાં જોવા મળી રહી છે. તેની સાથે જ કોંગ્રેસની વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક જે સંગઠનની રીતે બંને પક્ષો આ જોઈનિંગના કારણે નબળા પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું એ છે કે આખરે લોકસભાની ચૂંટણી જે લોકો વિપક્ષમાંથી ભાજપમાં જોડાયા છે તેમનો શું રોલ રહેશે અને કઈ રીતે લીડમાં તે લોકો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કેમેરામેન નવની સાથે કિંજન મિશ્રા, TV9 ગાંધીનગર.